અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નંબર 4, 5 અને 7ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉદ્ઘાટન બાદ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે। તેમણે કાર્યકરોને એકજૂથ થઈ અને પક્ષને જીતાડવા માટે અપીલ કરી હતી। આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે। આજરોજ અંકલેશ્વર શહેર ખાતે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન નિમિત્તે આજે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 આમ 3 વોર્ડની અંદર ભરિંદા પાર્ટીના કાર્યાલયનું આજે અહીંયા ઓપનિંગ થયું છે। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે કુલ 36 જેટલી સીટો નગરપાલિકામાં આવેલી છે। એ પૈકીની 32 સીટો આખરે ભરિંદા પાર્ટીના હાથમાં કબજે થવાની છે, ભગવો લહેરાવવાનો છે। સાથે સાથે જિલ્લા પંચાયત ગરખોલ અને દીવા 3 એટલે કે જિલ્લા પંચાયત ગરખોલની અંદર જયેશભાઈ આહિર બિનહરીફ થયા છે અને દીવા 3ની અંદર વિવેકભાઈ ભરડીવાલા તાલુકા પંચાયત સીટ ઉપર પોતે બિનહરીફ થયા છે। ત્યારે તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર પણ એક સીટ એ આપણને એડવાન્સની અંદર એમાં ભગવો લહેરાઈ ગયો છે। ત્યારે જે પ્રકારે કાર્યકર્તાનો માહોલ છે એ પ્રકારે જોતા સમગ્ર તાલુકા પંચાયતની અંદર પણ ભરિંદા પાર્ટીનું બહુમતી આવવાની છે। સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર અને રાજ્યની અંદર પણ ભરિંદા પાર્ટીનો ભગવો લડવો। ત્યારે જોઈએ છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સાથે સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર જે પ્રકારે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શનથી લડાઈ છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભગવો લહેરાવવાનો છે। તેમાં ખાસ કરીને અંકલેશ્વરની અંદર 36માંથી 32 સીટો એ નગરપાલિકામાં આવવાની છે। તાલુકા પંચાયત હાંસોદ અને અંકલેશ્વર પણ સ્પષ્ટ બહુમતી સાથે ભરિંદા પાર્ટી પાસે આવવાની છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।